જય ઈસુ. આજે 13મી નવેમ્બર 2025 જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. યાકોબ 4:3 કહે છે, માંગો છો તો એ મળતું નથી, કારણ તમે ખોટી દાનતથી ભોગવિલાસ પાછળ ખર્ચવા માંગો છો. પ્રાર્થનાઓ ફળવા માટે શું માર્ગ છે? ઈશ્વરની ઈચ્છા જાણીને પ્રાર્થના કરવી તો સૌથી સારી પ્રાર્થના કઈ છે? ઈશ્વર, મારી વિશે મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા જલ્દી પૂર્ણ થાય. આ રીતે પ્રાર્થના કરીને જુઓ, તમારા જીવનની ગતિ વધવા લાગશે. અમારી ઘણી પ્રાર્થનાઓ પૂરી થતી નથી કારણ કે આપણે ઈશ્વરને ના ગમતી વસ્તુઓ માટે પ્રાર્થના કરીએ છીએ. જો તમે માંગો છો અને છતાં તમને મળતું નથી તો તેનું કારણ એ છે કે તમે તમારા સ્વાર્થ અને દુષ્ટ ઈચ્છાઓ પૂરી કરવા માટે ખોટી વસ્તુઓ માંગો છો. મારા જીવનમાં ખોટું શું છે? જે કંઈ પણ મારી વિશે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી તે બધું ખોટું છે. તેનો અર્થ પાપ એવો નથી. મારા વિશે ઈશ્વરની ઈચ્છાને વિરુદ્ધ જે કંઈ છે તે બધું મારા માટે ખોટું છે અને ઈશ્વરની નજરે પણ તે ખોટું છે. એટલા માટે ઈશ્વરે એ વસ્તુ આપતો નથી. ઈસુએ પણ ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરી હતી કે, હે પિતા, તમે સર્વશક્તિમાન છો, આ પ્યાલો મારી આગળથી લઈ લો. તેમ છતાં મારી નહીં પણ તમારી જ ઈચ્છા પૂર્ણ થાવો. હે પિતા પરમેશ્વર, મને હંમેશા તારી ઈચ્છા સમજવાની પ્રેરણા આપ. મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા મારી જિંદગીમાં જલ્દી પૂરી થાવો. એ માટે અમે સાથે મળીને એક પ્રણામ હરિયા બોલીએ. પ્રણામ હરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.